सांसद मनसुख वसावाए तालुकाना पाणेथा इंदोरमा खेतीना नुकसाननो ताक मेळव्यो हतो। खेतीवाड़ी अधिकारीओने आवा समये ऑफिसमां नहीं बेसी रहेवा अने ऑफिस बहार निकली नुकसानवाळा विस्तारोमां पहोंची सर्वे करवाना कड़क शब्दोमां सूचना आपी हती। झगड़िया तालुका सहित जिल्लामां भरमा ठेर ठेर थयेल भारे वरसादने लई रસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે વીતેલા સમય દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થતાં ખેડૂતો મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ચાલુ સાલે ફૂંકાયેલ વાવાઝોડામાં પણ તાલુકાના ખેડૂતોએ ઉગાડેલ કેળનો પરિપક્વ પાક જમીનદોસ્ત થઈ ગયો હતો। હાલમાં વરસી રહેલ અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં પાણી ભરાતા કેળનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને લઈ ખેતરોમાં ઉગાડેલ વિવિધ પાકોનું ધોવાણ થઈ જતું હોય છે। મળતી વિગતો મુજબ હાલમાં થઈ રહેલ વાપેક મેઘમર્સાને લઈ તાલુકામાં કેળના છોડ નીચે પડી જતા ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે। ખેતીના નુકસાનના કારણે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ આજરોજ તાલુકાના પાણેથા અને ઇન્દોર ખાતે ખેતીમાં નુકસાનનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા। સ્થળ પરથી જ મનસુખભાઈ વસાવાએ ખેતીવાડી અધિકારીઓનો ઉઘાડો લીધો હતો અને આવા સમયે ઓફિસની બહાર નીકળી નુકસાનવાળા વિસ્તારોમાં પહોંચી વિરાસર સર્વે કરવાની કામગીરી માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી। આ ઉપરાંત તેમણે ખેડૂતોને નુકસાનીની વધુ સહાય ચૂકવાય તે માટે સરકારમાં રજૂઆત કરવાની હૈયાધારણ પણ આપી હતી। मारू नाम धीरेन्द्र कुमार भानुभाई देसाई, गाम पाणेथा, तालुको झगड़िया। 7 दिवस पहला जो पवन अने वरसाद आयो एमां अमारा विस्तारमां केळना पाकने भारे नुकसान थयुं अने एनी रजूआत अमे अमारा लोकसभाना जे उम्मीदवार छे श्री मनसुखभाई वसावा साहेब एमने जाण करी। एवो आजरोज अमारा खेतरोमां जाते स्थळ रूबरू मुलाकात लई अने नुकसानीनो माहिती मेळवी अने एमने संबंधित जिल्ला खेतीवाड़ी अधिकारी तालुकाना विस्तार अधिकारी श्री दरेक ने फोन थी चर्चा करी और जरूरी पगला लेवा माटे एमने सूचनो कर्या। साहेब वरसादना कारणे खेडूतोना पाकने नुकसान थयुं छे। आजे तमे पाणेथानी मुलाकाते छो, शुं कहेशो? आ वर्षे समग्र गुजरातमां खूब अति भारे वरसाद पड़वाना कारणे रोड रस्ताथी मांडीने बधुं ज तूट्युं छे। क्यांक क्यांक पूરના કારણે લોકોના ઘરોમાં સોસાયટીમાં પાણી આવી ગયા છે અને સાથે સાથે તેટલું જ ખેડૂતોને પણ આખા ગુજરાતભરની અંદર નુકસાન થયું છે। ભરૂચ જિલ્લામાં પણ આ ઝઘડિયા તાલુકાના ઇન્દોર વિસ્તાર, પાણેથા વિસ્તાર અને ગોવાલી વિસ્તાર જે નર્મદા કાંઠે આવ્યો છે, ગોવાલી વિસ્તારમાં તો આખા 4 થી 5 ગામોમાં ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ, બુલેટ ટ્રેન કે પછી એક્સપ્રેસવેની આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે। આજે ઇન્દોર પાણેથા ગામની મુલાકાતે છે। અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો 15-20 દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એક એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે। તો આજે એની મુલાકાત માટે આવ્યા છે। તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી। મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો, કારણ કે એક વખત સર્વે થઈ ગયા પછી ખેડૂતને એ સાફસૂફ કરતા फावे। तो जिल्लाना अने तालुकाना जे आनी साथे जोड़ायेला अधिकारीओने मैं अहींयाथी फोनथी मेसेजथी जाण करी के तात्कालिक सर्वे करो अने जे पण सरकारमांथी जे सहाय मळे छे ए सहाय झड़पथी एमने खेडूतोने मळे ए रीतना रजूआत करी छे। आखा भरूच जिल्लामां ज आ प्रकारना जे खेडूतोने नुकसान थयुं छे ए खेडूतोने पूरेपूरुं नुकसानी मळे एना माटे सरकारमां अमे रजूआत करीशुं।